જૂનાગઢ જિલ્લા ભાજપમાં મોટો ભૂકંપ સર્જાયો છે। જૂનાગઢ જિલ્લાની અંદર જૂનાગઢના માણાવદરમાં આમ આદમી પાર્ટીએ મોટું ભંગાણ કર્યું છે। આમ આદમી પાર્ટીએ ભંગાણતાની સાથે જ પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ખાસ ટેકેદારોએ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડાએ ભાજપથી નારાજ છે। ભાજપની નારાજગીની વચ્ચે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચાવડાના ટેકેદારોએ ભાજપમાં જોડાતા રાજકીય ખળભળાટ મચ્યો છે। હવે આવનારા સમયની અંદર જૂનાગઢ જિલ્લાની અંદર જિલ્લા પંચાયતના સભ્યના એ સસરા પણ આપમાં જોડાયા છે। જીવાલાલ મારડિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે। જૂનાગઢ જિલ્લાની અંદર માણાવદરમાં આમ આદમી પાર્ટીએ મોટી સદસ્યતા જોડો એ સભાનું આયોજન કર્યું હતું, જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવાની સહિત જૂનાગઢ જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત હતા। આ તમામની હાજરીમાં માણાવદરના અનેક ગામોના સરપંચો પણ એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। જો કે આ બેઠક બાદ એ માણાવદરની મોટી સભા બાદ જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયાના રાજકીય સંબંધો ચર્ચાસ્પદ બન્યા છે। હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર ગોપાલ ઇટાલિયાને સાથે જ જવાહર ચાવડાના સંબંધોના કારણે માણાવદર સહિત તેના આસપાસના વિસ્તાર એટલે કે જૂનાગઢની એ વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાએ મેદાન મારી શકે છે કે કેમ? બોલવું નહીં મારી મારા માટે હતી છે અને ગોપાલભાઈ આ તો રસ્તો કરી દીધો મેં આટલી ઊંચી કરવાની ને કેટલા ભાટા ખાતા હે મેં મને ખબર હોય મારા લોકો એવો ચોક નથી કે મેને ઉડાવી પોલીસે માર્યો નથી। આ ભાજપે કરેલું છે એટલે આમાં બેઠા મને ખબર છે બધા રાહત જોઈએ પણ રસ્તો કેળો કરવો કોઈ જોઈએ ને કેળો થઈ ગયો હવે લાઈન લાગશે જો આટલું નહીં